अस्सलामुअलैकुम यूट्यूब फैमिली। आज આપણે સાવ નવી જ રીતના બનાવશું ગુવારનું શાક। લસણ નહીં, ડુંગળી નહીં, આદું નહીં, વિધાઉટ આદુ લસણ ડુંગળીનું આપણે ડુંગળી વગરનું બનાવશું આપણે ગુવારનું શાક। તો ચાલો આપણે શરૂઆત કરીએ। તેલ નાખી દીધું આપણે, કોઈ ગરમ મસાલા આપણે એમાં નહીં નાખીએ। એમાં જશે ટમેટાં, અડધું લીંબુ, ધાણા જીરું, ચટણી, હળદર અને નમક, આટલું જ। કોઈ ગરમ મસાલા નહીં, નહીં આદુ લસણ ડુંગળી। અને એમાં જશે 2 ચમચી ચણાનો લોટ। પણ યુટ્યુબ ફેમિલી શાક બહુ મસ્ત અને સ્વાદવાળું બને। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। વિધાઉટ આદુ લસણ ડુંગળી વગર ગુવારનું શાક। આ છે ગુવાર જે આપણે બાફી લીધો છે મસ્ત। લીંબુ નીચોવી નાખ્યું નથી આપણે। બહુ મસ્ત અને સ્વાદવાળું શાક। ટીપક પાણી નાખ્યું, મસાલો બરે ને એટલા માટે। બે ચમચી ચણાનો લોટ નાખશે આપણે। આ ટેબલ સ્પૂન ચમચી છે। આમાં થોડીક 1 ચમચી ખાંડનું નાખીએ તો આપણે નાખી શકાય યુટ્યુબ। જો કોઈને મીઠું શાક ભાવતું હોય તો આમાં 1 ચમચી ખાંડની પણ આપણે ઉમેરી શકીએ। ચણાનો લોટ નાખી પછી એને હલાવતા રહેવાનું, નકર ચણાનો લોટ તરિયામાં છૂટી જાય। થોડુંક પાણી નાખી દેવાનું, તરિયામાં ચોટે નહીં, મસાલો પાકી જાય। મસાલો મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે। હવે આપણે એમાં ગુવાર નાખી દઈએ, જે આપણે બાફીને પહેલેથી રાખ્યો હતો। મસાલેદાર ગુવારનું શાક બનીને તૈયાર થશે। હવે આપણે આને ઢાંકીને 5 મિનિટ પાકવા દઈશું। જો યુટ્યુબ ફેમિલી, બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ, મસ્ત મજાનું આપણું ગુવારનું શાક બનીને તૈયાર। મસ્ત મજાનું મસાલેદાર જો ગુવારનું શાક લચકા જેવું બનીને તૈયાર થઈ ગયું છે યુટ્યુબ ફેમિલી।